નમસ્કાર. આજે ભગવાને જે મને આજનો દિવસ એટલે મારો જન્મનો દિવસ છે. આમ તો સેવાના કાર્ય વર્ષોથી 365 ગુણ્યા જ્યારે બી અમે આજે 50 વર્ષની ઉપર જ્યારે થયા હોઈએ, આને દર વખતે વર્ષોથી બસ એક જ છે, ભગવાનને કહીએ કે અમારા બાબાએ શીખવાડ્યું જો બાટેંગા વો ચાટેંગા. તો બસ આજે છે જે અમારામાં જે ફરજ છે, આ જ લોકો અમને હમણાં જ એપ્રિલ મહિનાની અંદર જે મે મહિનાની અંદર જે લગ્નો કર્યા હતા, આજે બધાને જ બોલાયા હતા. મારો જન્મદિવસ છે, એમની સાથે ઉજવવાનો એક અવસર મળ્યો. અને એની સાથે સાથે આજે તમે જુઓ છો કે એ લોકોને લગ્નનું રજિસ્ટ્રેશન જે હતું એ રજિસ્ટ્રેશનનું સાથે સાથે એ લોકોને જમાડવાનું અને એમને સોનાની જળ તેમજ પગના ઝાંઝરા ચાંદીના એ આજે આપવાના હતા. બસ ભગવાનને બધાને એવું કહું છું કે ભગવાને આપણને આંખો આપી, આપણને પગ આલ્યા, હાથ આલ્યા, તો આપણને બીજું શું જોઈએ. બસ સમાજની અંદર કે ક્યાંક ભગવાનથી ભૂલ થઈ ગઈ હોય તેવા લોકોને આપણે મદદ કરીને, ત્યારે પિતૃદેવો પણ ત્યારે જ આપણને થાય છે કે એ પણ આપણા એમાં લખેલું જ છે કે દાન ધર્મ જ્યારે કર્ણને પણ એના માટે જ આપણે જોઈએ છે કે પિતૃમાં પણ આપણે અલગ અલગ સેવા કરીએ છીએ. અને આથી ભારતીય જનતા પાર્ટીમાં પણ સેવાકીય પ્રવૃત્તિના કર્યા છે. અમારા માટે તો 365 દિવસ આ જ રીતના લોકોની અંદર સેવા કરવાનું છે. શ્રીરંગ પણ આ જ રીતના કરે છે. સાઈનાથ ચેરિટેબલના તમામ યુવાનોને અને આજના દિવસે તમે જુઓ છો કે અમારા ત્યાં મને શુભેચ્છા આપવા આવેલા અમારા દંડક શૈલેષભાઈ પાટીલ હતા, સાથે મહાવીરભાઈ હતા. તો બધા જ જે કોર્પોરેટરો બી જે મારા મિત્રો છે એ લોકો પણ આજે અહીંયા હતા. બીજા બધા અલગ અલગ પ્રકારના દરેક જગ્યાના સામાજિક લોકો પણ આજે અમને શુભેચ્છા આપી છે. અને આપના માધ્યમથી કોઈના દ્વારા મારાથી મિસ થઈ ગયો હોય, કોઈના મેસેજ દ્વારા, કોઈના ફોન દ્વારા, કોઈના ફેસબુક દ્વારા હું એમને કદાચ કોન્ટેક્ટ નહીં કરી શક્યો, જે લોકોએ દિલથી શુભેચ્છા પાડ્યું છે, હું સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું. અને ભગવાનને પ્રાર્થના કરું કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આવા જ લોકો માટે, માણસ માટે જ હોય છે. અને એ જ રીતના માનવ સેવા એ પ્રભુ સેવા સાથે જ આ જ રીતના અવતર સેવા અમારી જીવીશું ત્યાં સુધી અમે કરીશું. ફક્ત ભગવાન અમને તાકાત આપે. ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓએ જે લોકોએ મને આજના દિવસે જન્મદિવસના જે પણ રીતના શુભેચ્છા પાઠવી છે, સૌ લોકોને વંદન કરું છું.